જરોદ પોલીસે હાઈવે પરથી ફિલ્મી ઢબે કારનો પીછો કરી વિદેશી દારૂ બિયરના જથ્થા ઝડપી પાડી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર જરોદ પોલીસ મથકની ટીમ પોલીસ મથકના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હાલોલ વડોદરા રોડ પર હાલોલ તરફથી ખંડીવાડા કેનાલ નજીક જતા રોડ પર પસાર થઈ રહેલ એક સફેદ કલરની ફોર્ડ કંપનીની ફિયાસ્ટા 4 વ્હીલર ગાડી, જેનો આગળનો તેમજ પાછળનો કાચ તૂટી ફૂટીને હાલતમાં હોઈને પોલીસની શંકા ગઈ હતી. પોલીસે કાર ચાલકને કાર રોકવા ઇશારો કરતા કાર ચાલકે કાર ના રોકતા પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી દર્શન હોટલ સામે આવેલ કારને કોર્ડન કરી ઊભી રાખતા જ કાર ચાલક પાલડી ગામના રોડ ઉપર કાર મૂકી અંધારાનો લાભ લઈને ઝાડી ઝાંખરામાં નાસી ગયો હતો. જરોદ પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી ₹43,200ની કિંમતની દારૂ તેમજ બિયરની 360 નંગ બોટલો મળી આવતા પોલીસે દારૂ બિયરના જથ્થા સહિત કુલ ₹2,43,200ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી અંધારાનો લાભ લઈને ઝાડી ઝાંખરામાં નાસી ગયેલા કાર ચાલક વિરુદ્ધ જરોદ પોલીસ મથક ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.